નમસ્કાર ખેડૂત મિત્રો, હું કિશોર દેસાઈ, શ્રીજી એગ્રી ક્લિનિક એન્ડ ફાર્મ કન્સલ્ટન્સી અમરેલીની અંદર. મિત્રો, આજે આપણે થોડીક બીજ માવજત વિશેની વાત કરવાની છે. તમે મતલબ જનરલી ખેડૂતો જે છે કે મારા ખેતરમાં કાળી ફૂગ ન આવવી જોઈએ, મૂંડા ન આવવા જોઈએ, એવી ચર્ચાઓ કરે, પણ બીજ માવજત જે છે એની ચર્ચા બહુ ઓછી કરે. બિયારણને પટ મારવાની દવા આપો, પણ બિયારણને પટ મારો મતલબ શું? તો બિયારણ જે છે કેવું હોવું જોઈએ? તંદુરસ્ત બિયારણ હોવું જોઈએ. બીજ જે છે જેટલું તંદુરસ્ત એટલો છોડ જે છે તંદુરસ્ત મિત્રો બને. અને આજે તમે મતલબ જનરલી ખેડૂતો 5 કિલો જે છે 5 થી 7 કિલો વધારે વાવે. ઘણા ખેડૂતો 10 કિલો વધારે વાવે, જે રેટ હોય જે વાવવાનું હોય એની કરતાં. તો આપણે પૂછીએ શા માટે? સાહેબ, અડધું સુકારામાં સુકાઈ જાય, અડધું જે છે મૂંડા ખાઈ જાય, તો પાછળ જે છોડ વધે. તો મિત્રો, પહેલેથી જ જો આપણે બીજ સારું રાખશું, પાયો મજબૂત બનાવશું, ખર્ચો ત્યાં કરવાનો છે. પાછળ તો ખર્ચો આવશે અથવા ઓછો કરશો તો પોસાશે. પણ આજનો જે સમય એવો આવી ગયો છે મિત્રો, કેમિકલ્સ એવા સરસ આવી ગયા છે કે એની અંદર તમારે પાછળના ખર્ચા પણ ઘટી જાય છે. તો બીજ માવજત જે છે મિત્રો શું છે, હું તમને થોડુંક બતાવવાની કોશિશ કરું. અહીંયા મેં એક ટ્રેની અંદર જે છે આ 2 દિવસ થયા છે મેં બીજ ઉગાડ્યા છે. તો મિત્રો, અહીંયા જે મેં લાઈન કરી છે આમાં બીજનો પટ, આમાં બીજ માવજત એટલે કે દવાનો પટ મારેલો નથી. બાકી જે છે મિત્રો અહીંયા જે છે આમાં મેં બીજ માવજત એટલે પટ મારેલો છે. વાદળી કલરના બીયા છે એમાં પણ પટ મારેલો છે. અહીંયા પણ તમે જોઈ શકશો તો આમાં પણ પટ મારેલો છે, પણ આની અંદર પટ નથી મારેલો. અહીંયા બીજ છે એમાં પણ પટ નથી મારેલો. અહીંયા પણ બીજ છે મિત્રો, અહીંયા પણ પટ છે. મતલબ અહીંયા હું તમને બતાવવાની કોશિશ એ કરું છું મિત્રો કે બીજ માવજત એટલે કે બીજને જો તંદુરસ્ત રાખતું હોય તો આપણો જે છે 30 થી 40% જે છે આપણો ઉગાવો પણ સારો રહે, કે નુકસાની થાય છે એ પણ ન થાય. ઘણી વખતે ખેડૂતો કરે મેં વાવી દીધી છે પણ આનું પારવી પડી એમ કરે, અને 25 કિલો 30 કિલો વાવી અને પારવી પડી, તો એની પાછળ વિચારણા કરવી જરૂરી છે. તો મિત્રો, એની અંદર હું અત્યારે તમને જે મેં બીજ માવજત શેની કરી છે, કઈ પ્રોડક્ટ વાપરી છે એ હું તમને બતાવવા માગું છું. છે બાયર કંપનીનું, એ પણ સારામાં સારી પ્રોડક્ટ છે, એ પણ હું ખેડૂતોને વપરાવું છું. અને મુંડા માટે ગૌચો અને બીજું અથવા તો આ જે છે લસણતા પ્રોડક્ટ છે મિત્રો વાપરું. તો બીજ માવજતમાં હું તમને બતાવું, મેં સિટ્રમનો પટ માર્યો, એટલે કે આજે પ્રોડક્ટ જે છે ને પટ, આ તમે જોઈ શકશો. દરેક બીજનો ઉગાવો તમે જુઓ, એક દાણા મિત્રો ઉગી ગયા છે, એને કોઈ દાણો ખરાબ નથી. અહીંયા તમે જોજો, અહીંયા દાણા કેટલા ખરાબ થઈ ગયા છે, આખી ફૂગ લાગી ગઈ છે. આમાં પટ નથી માર્યો. અહીંયા તમે જુઓ, અહીંયા પટ નથી માર્યો. અહીંયા તમે જુઓ, પટ નથી માર્યો. અહીંયા તો એવરગોલનો પટ મારેલો, આની વચ્ચે દાણો છે પણ એમાં ફૂગ ન લાગી. આ બાજુના દાણામાં ફૂગ લાગી ગઈ. આ સિટ્રમનો પટ લાગ્યો છે, તમે જોઈ શકો. તો અહીંયા એ ખાસિયત છે કે જેમાં પટ મારેલો છે મિત્રો, એ બીજ બધા પૂરેપૂરા ઉગી ગયા છે. તમે જોશો એક જે છે તમે પૂરેપૂરા ઉગી ગયેલા છે, તમે જોઈ શકશો. અને જેમાં પટ નથી માર્યો એ કોઈ બીજ બગડી ગયું છે, કોઈનું અંકુર ફૂટ્યું છે, કોઈમાં નથી ફૂટ્યું. અને એ જે નુકસાની છે એ નુકસાનીમાંથી મિત્રો આપણે બહાર નીકળવા માટે આપણે બીજને પટ મારીએ છીએ, એટલે કે બીજ માવજત કરીએ છીએ. તો ઓલ ઓવર મિત્રો તમને બતાવું તો મગફળીના બીજને ખાસ પટ મારજો. સોયાબીન વાવતા હોય તો સોયાબીનમાં પણ તમે પટ લગાવજો, જેથી કરીને ફૂગજન્ય રોગો કવર થશે. અને મગફળીમાં ખાસ મૂંડા છે તો મૂંડાની અંદર પણ તમને સારું રિઝલ્ટ મળી શકે. કેમ કે મૂંડા છે 4 મહિના સુધી મગફળીમાં જીવતા રહી, જમીનમાં જીવતા રહી શકે. આ એક જ જીવાત છે કે લાંબો સમય. તો એના માટે મિત્રો અત્યારે જે બાયર કંપનીનું એવરગોલ જે છે એ અને સાથે હું ગૌચો જે છે, એવરેજ મૂંડા હોય તો ગૌચો આપીએ છીએ, અને વધારે મૂંડાનું પ્રમાણ હોય તો આપણે લસણતા આપીએ છીએ. તો મિત્રો, ઓલ ઓવર જો કરો
તો બીજ માવજત એ બહુ મહત્ત્વની વસ્તુ છે. બીજ માવજતથી મિત્રો બિયારણનું પ્રમાણ તમારું જે છે એ ઘટી શકે છે, ઘટાડી શકો તમે. પૂરેપૂરા બીજ છે તમારે એકદમ વ્યવસ્થિત ઉગી જાય, ધાણીની જેમ ફૂટી જાય, એ પણ તમારે સારામાં સારો મોટો ફાયદો છે. અને છોડ જે શરૂઆતમાં જે નીકળે એ તાકાતથી બહાર નીકળે છે, અને તાકાતથી જે છોડ બહાર નીકળ્યો હોય તો કૃષ્ણ ભગવાને જેમ પહાડ જે છે આંગળી ઉપર રાખ્યો હોય એવો તમે અનુભવ જ્યારે મગફળી ઉગશે અથવા તો સોયાબીન ઉગશે ત્યારે તમે જોઈ શકશો. તો મિત્રો આ હતું બીજ માવજતનો મારે તમને એક થોડુંક આઈડિયા આપવો હતો. હું કોશિશ કરી છે કે સારા કેમિકલ બીજ માવજતમાં વાપરો તો તમને બહુ જ મજા આવશે. મિત્રો